નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. વિસ્તાર બન્યો રખડતા ઢોરોનો અડ્ડો, લોકોમાં ભારે આક્રોશ. ક્યાંક રખડતા ઢોર તો ક્યાંક કચરાના ઢગલા. શું નગરપાલિકા કાર્યવાહી માટે કોઈના પગ ભોગ લેવાય તેની રાહ જુએ છે? વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આખલાઓનો જમાવડો વધી રહ્યો છે. અવારનવાર નગરપાલિકા દ્વારા આખલાઓ પકડવા માટે નાટક કરી આખલાઓ પકડી લે છે, પરંતુ રખડતી ગાયો પકડવામાં આવતી નથી. રાપર શહેરના આથમણા નાકા, તિરુપતિનગર, માંડવી ચોક, માલી ચોક તથા અયોધ્યાપુરી, હનુમાન શેરી તથા જૈન સેનેટરીની પાછળના ભાગે આખલાઓ અને રખડતી ગાયો તથા કચરાના ઢગલા જોવા મળે છે. આ વિસ્તારમાં નગરપાલિકા ઓરમાયું વર્તન કરી રહી છે. નથી રખડતા આખલાઓ અને ગાયો પકડતા કે નથી કચરાના ઉકરડો ઉપાડતા. આ શેરીના રસ્તેથી સલારી નાકા તરફ જવાય છે, એટલે અવારનવાર રખડતા ઢોરો અને આખલાઓના અડફેટે ચડી લોકો ઘાયલ થઈ રહ્યા છે. આ સમસ્યા દૂર કરવા વિસ્તારમાં રખડતા ઢોરોના કારણે નગરપાલિકા કોઈના મોતની અને કચરાના લીધે ગંભીર રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહી છે કે શું? અવારનવાર નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું આ વિસ્તારના લોકોએ વ્યવસ્થા ઠાલવતી હતી. મોટી મોટી વાતો ઠાલા વચનોથી ભરમાઈને નગરપાલિકામાં જેમને લોકોએ સત્તામાં બેસાડ્યા છે તેઓ હવે જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે તેવી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.